હું પિક્ચર જોવા ગયો હતો 2 ટિકિટ એકલા એકલા જઈને જોયા 2 હે જો બીજી કોની હે ટિકિટ બીજી તો હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો સ્વાગત છે એક નવા બ્લોગની અંદર. તો તમે બધા મજામાં જશો. તો બેસી ગયા છે આપણે સરસ મજાનો નાસ્તો કરવા. તો જો અને કૃપાલીબેન અમારે રાતના 11 વાગ્યા સુધી આજ તો જાગ્યા હતા. ચિરાગે 11:30 સુધી જાગ્યા નહીં. 2 ગુલ્ફી ખાધી, એક આઈસ્ક્રીમ ખાઈને પછી સૂતો હશે. એટલે આમ જો હજી કેવો સૂતો ના લાય. અને એની બાજુમાં બેન સૂતી છે. ના છે દાદી બેઠા છે. આપણે બેસી ગયા છે અત્યારમાં નાસ્તો કરવા સરસ મજાનો. તો ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ હર મહાદેવ. ગુડ મોર્નિંગ મહાદેવ. અને પેલા ભાઈ અત્યારમાં શું બૂજ મારો છો? માસી ગુડ મોર્નિંગ. માસી એટલે મારા મમ્મી છે. આને એજથી અમે આવું કહીએ છીએ. તો ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. અને અત્યારે મેં ચકલાઓ કિલોલ કરવા માંડ્યા છે. અમારી નાની નાની ચકલીઓ આવી ગઈ છે. મારી મમ્મીની ફેવરેટ છે. અમારા ઘરે કેટલા માળા છે તમને ખબર છે. એ બધા દેવીજી એટલે અમારા મમ્મીએ બનાવ્યા છે. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે કહેવાય ને મેહાણા. તો મેહાણા જઈ રહ્યા છીએ કારણ કે આ ઢબુડીને કહેવાય ને એના ફેફસાનું ઓઇલ ઘટી ગયું છે. એટલે ફેફસાની અંદર ઓઇલ ભરાવાનું છે. અને પગ થોડાક ઢીલા થઈ ગયા છે. એની અંદર થોડું ગિરીશ પડવાનું છે. એટલે અમે જઈ રહ્યા છીએ અત્યારે મેહાણા. અને મારા ભાઈબંધ જ્યાં છે ઓમ વગડામાં, એટલે તમે સમજી લો બાટલો લઈને. અને હવે આપણે જઈ રહ્યા છીએ શોરૂમમાં. ત્યાં જઈને મળીએ, મેહાણા પહોંચીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો. ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાइब कर लेજો. कि अभी मंजिल पर नजर है, लोगों को बाद में देख लेंगे. અમે આવી ગયા હતા અત્યારે સર્વિસ કરાવવા માટે. તો જો કેટલી બધી ગાડીઓ લાઈનમાં પડી છે. અને આપણી ગાડી લાઈનમાં લાગી ગઈ છે. તો આપણે તો વહેલા પહોંચી ગયા છીએ. મારા ભાઈબંધની ગાડી છે. તો જો આ બધી કેટલી બધી ગાડીઓ પડી છે. આ બધી નેક્સાની અંદર કહેવાય ને શોરૂમની સર્વિસ માટે જ આવે છે. તો અમે તો વહેલા આવી ગયા હતા. અને આ છે કહેવાય ગાડીઓ ધોવા માટે. અને પેલી સાઈડ અમારા લોકોને બેસવા માટેનું. તો આ છે મારુતિ નેક્સા કહેવાય ને બેઠક વ્યવસ્થાનો રૂમ. જો કેટલી જોરદાર છે. ગમે એમ પગ નાખીને બેસી રહ્યો. બહાર એ બધું એસેસરીઝનું પાણી માટે ને કોફી માટે. તો આજ તો ગાડી સર્વિસ કરાવી મૂકી છે. હવે 4 વાગે આપશે. કોણ અમીરજી ભાઈ આવી ગયા પિક્ચર જોવા. તો આ અત્યારે ચાલુ છે કલકી જોવો. ભાઈબંધ તો આમ જાય છે હવે સાંઈ લે બે, કારણ કે હવા બારે છે શો. હું અમીરજી ભાઈ આવી ગયા હતા કલકી મૂવી જોવા અંદર થિયેટરમાં મેહોણા. તો એન્જલમાં આવ્યા હતા. અને આ જો મસ્ત મજાનો છે ને. મારો ભાઈબંધ અત્યારે ફોનમાં મળે. હું મારો ભાઈબંધ આવી ગયા છે મૂવી થિયેટરમાં. ભાઈબંધનો ફોન ચાલુ છે. તો ચાલો પેલા અંદર જતા રહીએ. तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. અમે સર્વિસ કરે નીકળી ગયા છીએ. હવે ગાડી લઈ રહ્યો છે મારો ભાઈબંધ જાય છે. ગાડી તો તૈયાર થઈ ગઈ છે. આગળ લઈને આવ્યા હતા જેવી હતી બચારી. અત્યારે નવરાઈ ધોરાઈને જેવા લુગડા પહેરાવ્યા છે. અંદરે જોવો જોરદાર કરી નાખી. હારાની કેટલા 1000 રૂપિયાનું આવ્યું? 11,451 ની માફળી મિલી. કે નહીં કે એ તો આપણે ખબર. મેં તો રાતે ફોન કરી નાખું તો શું હતો ને થોડી ફોન ઉપર કહી દેવાનું કે ફોન આલો. હવે બોલો. તો હું અમારા અમીરજી બે જણા આવ્યા હતા નાસ્તો લેવા. તો અમીરજીએ નાસ્તો લીધો છે ભૂમિ માટે. અને આ સાઈડ જો BFS વાળાનું સરસ મજાનો ભૂમિ માટે નાસ્તો લઈને હવે જવાનું છે ઘરે. આપણે તો જઈએ. હવે છે મહેસાણાનું BFS સંસ્થા સ્વામિનારાયણ. તો ફાઇનલી અમે મહેસાણાની બહાર નીકળી અને જઈ રહ્યા છીએ ઘરે. તો મળીએ રસ્તામાં કોઈ સારું જગ્યા આવે તો અહીંયા બતાવીએ તમને. ત્યાં સુધી જોડેલા રહે. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને જોયું ને તો આ સાઈડ તો એક માણસ છે ને શું ખાઈશ જલેબી ખાતા પકડાઈ ગઈ. અને આ સાઈડ આમ જો કૃપાલીએ ખાય છે ને દાદીએ ખાય છે. કૃપાલીને જ ખાતી હો, ખાલી કરું છું.
અને આ સાઈડ નાનો બાબો છે ને ઘોડિયા में है कैसे देखो इसको ये देखो ये शर्मा गया માથું બટાશે લે સોની હું પિક્ચર જોવા ગયો તો 2 ટિકિટ એકલા એકલા જઈને જોઈ આયા 2 હે જો બીજી કોની હે કોની હે ટિકિટ બીજી 2 હે લે ભાઈબંધ હતો જોઈ ને લે ને ગાડી હાથ મેલ તો લે તો મારું ઉડકી ગયો બોલો એના માથા હાથ મેલું ના 2 ખાલી ટિકિટ બતાવીને એમ વિશ્વાસ નથી એને કે હું ટપકી જાઉં છું અને આ સાઈડ તો મમ્મી એમને શાકભાજી કટિંગ કરી રાખ્યું છે કંઈ ખારું બનાવતા લાગે છે સોલે ચણા બોલે ચણા બનાવતા લાગે છે તો સરસ મજાનો સબ્જી બનાવે છે અને આ સાઈડ જલેબી છે થોડીક જલેબી ખાઈ લઈએ કૃપાલી બેનને દવા પીવડાવવાની છે દાદી દવા પીવડાવે છે તો મળીએ થોડી વાર રહીને પાછા હે હા તો અમારી કૃપાલીની જલેબી છે ને હવે રાખવાની છે તો જરાક તારી જલેબી ખાવાની પણ બાઈક નહીં હવે આનું દહીણું લાવવું છે બાઈક તો છે નહીં ચાલી લાવશું આ સાઈડ તો મેં જો જલેબી તો મેં કીધું હું ખાઈશ 3 પડ્યા હતા એમાંથી હવે અડધું નથી રહ્યું દાદી જો દાદી કૃપાલીને કહે છે ખાવી છે તો થોડી વાર રહીને મળીએ અને આ ભાઈને તો બધું પીડી દેજો હો ચિરાગ અને યશુબી આવી ગયા દુકાને જો પૈસા હાલો પૈસા જો હે નહીં તો પપ્પા નહીં હાલ્યા તો લઈને આવે ને અત્યારે બાકી આપો કહી દે બાકી આપો બાકી નામ કોણ ભરશે એય બાકીનું નામ કોણ ભરશે પાપા કોણ પડશે ચિરાગ ઉપર ચડી જા ચમ શું બોલવાનું ઉપર ચડી જાઓ હવે સાચું બોલો બોલો તારે લઈ લેજે લેવું બીજી બે કામ છે તો યશવિન 2 જણા દુકાન આવ્યા છે લેવા ખાવાનું શું લેવું આવી છે શું બોલવાનું સબસ્ક્રાઇબ કરો બોલજે તો જ ખાવા લેવાનું ઓલું શું બોલવાનું પછી શેર કરો તો આ 2 જણા ખાવાનું લેવા આવ્યા છે ખાવાનું લઈને જઈએ કરે તો મિત્રો અત્યારે હું આવી ગયો તો ઓફિસે કારણ કે થઈ ગયું હતું મોડું અને આપણો મિત્ર જતો રહ્યો ગીતા વગર ખાવા એટલે મારે આવવું પડ્યું ઓફિસે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ કેવો લાગ્યો એમને કમેન્ટમાં જણાવજો ચલો બનાવતા ચાલો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય ટાટા